નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એસપીસીસીના ભાગ 4 માં આપણું હાર્દિક સ્વાગત છે। આપણે ચેપ્ટર જોતા હતા, ચેપ્ટર નંબર 4 આવેદન પત્ર, એની કલમો વિશેની સમજૂતી આપણે આકૃતિ દ્વારા મેળવી ચૂક્યા હતા આગલા લેક્ચરમાં, અને આપણે નામની કલમ, પહેલી કલમ પણ વિગતવાર ચર્ચાઓ જોઈ ચૂક્યા હતા। હવે પછીની આપણી પાસે છે બીજી કલમ, એટલે કે મૂડીની કલમ। મૂડી એટલે કે નાણું, કે જેનાથી ધંધો આપણે સ્થાપી શકીએ અને આગળ વધારી શકીએ। હવે મૂડીમાં શું કહે છે? મૂડીની કલમ, કંપનીની મૂડીની કલમમાં કંપનીની મૂડી કેટલા શેરમાં વહેંચાયેલી છે, એટલે કે શેરની કેટલી રકમ છે તે દર્શાવવામાં આવે છે। માની લ્યો 50,000 કોઈ કંપની પાસે મૂડીની જરૂર ઊભી થઈ છે। હવે 50,000 જે મૂડીની જરૂર ઊભી થઈ છે, આ મૂડીને શું કરશે? શેરના ભાગમાં ડિવાઈડ કરશે, એટલે કે મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરી નાખશે। માની લ્યો કે કોઈ કંપનીએ 10,000નો એક શેર બહાર પાડ્યો, એને 50,000ની જરૂર છે, તો એણે કેટલા શેર બહાર પાડ્યા? 10,000નો એક, એવા 5 શેર બહાર પાડ્યા, તો 10,000નો એક શેર છે એ શું થઈ? શેરની કિંમત આવે છે આઈડિયા? શેરની કિંમત કેટલી થઈ? 10,000। જો એવા 5 શેર વેચાશે 10,000માં, તો કંપની પાસે 50,000 આવી જશે, જે કંપનીને જરૂરિયાત છે। તો 50,000 છે એ શું થયું? શેર મૂડી, અને શેરની કિંમત કેટલી થઈ? 10,000। તો આ મૂડીની કલમમાં સ્પષ્ટ કરવાનું હોય કે કંપનીની મૂડી કેટલી છે, એટલે કે કંપનીને કેટલી જરૂરિયાત છે અને કેટલી એકઠી કરવા માંગે છે, અને આમાં શેરમાં વહેંચાયેલી કેટલી છે, ટૂંકમાં શેરની કિંમત કેટલી છે, શેરની રકમ કેટલી છે। તો આપણી પાસે શું થયું? 50,000 શેર મૂડી અને એક શેરની કિંમત 10,000 થઈ। ક્લિયર? તો આ ઉલ્લેખ પણ આપણે મૂડીની કલમમાં સ્પષ્ટપણે કરવાનો હોય છે। ત્યાર પછી આ ઉપરાંત બાહેધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાહેધરી આપે છે? જો સમજી લેજો, કંપનીની મર્યાદિત બાહેધરીથી મર્યાદિત, બાહેધરી એટલે જવાબદારી, બરાબર છે? હવે જવાબદારીથી મર્યાદિત કંપની હોય તો એમાં દરેક સભ્ય પોતે કેટલી જવાબદારી સ્વીકારવાના છે? દરેક સભ્યની જવાબદારી કેટલી છે, એટલે કે બાહેધરી કેટલી આપે છે, આ પણ એમાં સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ। જો કંપની બાહેધરીથી મર્યાદિત હોય, એટલે કે એણે જવાબદારી અમુક વધારાની સ્વીકારેલી હોય અને એને શેરમૂડી પણ ધરાવતી હોય, આ કંપની પાછી શેરમૂડી પણ ધરાવતી હોય, એટલે કે એણે શેર બહાર પાડી અને મૂડી પણ એકઠી કરેલી છે, અમુક વધારાની જવાબદારીઓ પણ સ્વીકારી છે, તો આવી કંપની પાસે 2 મૂડીની કલમ હોય। કેટલી મૂડીની કલમ હોય? 2 મૂડીની। જો સમજો, 2 મૂડીની કલમ 1-2 વાક્યમાં યા તો MCQમાં પૂછાઈ શકશે। 2 મૂડીની કલમ કઈ કંપની પાસે હોય? જે કંપની બાહેધરીથી મર્યાદિત હોય અને એની પાસે શેર મૂડી પણ પાછી હોય, શેર મૂડી ધરાવતી હોય અને બાહેધરીથી મર્યાદિત હોય, તો આવી કંપની પાસે 2 મૂડીની કલમ હોય। એક તો બાહેધરીને લગતી મૂડીની કલમ અને બીજી શેર મૂડીની કલમ। ક્લિયર? આ 1-2 વાક્યમાં યા તો MCQમાં પ્રશ્ન પૂછાઈ શકશે। જો એકલ વ્યક્તિની કંપની હોય, એકલ વ્યક્તિની એટલે કે એક વ્યક્તિની, કોઈ કંપનીમાં ભાગીદાર નથી, તો આવી એકલ વ્યક્તિની કંપની હોય તો ભરણું ભરનાર, ભરણું કોણ ભરે? માલિક। લઘુત્તમ ભરણું આપણે આગળ ચર્ચા કરી હતી ને, કે ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી એટલે લઘુત્તમ ભરણું। તો આ લઘુત્તમ ભરણું કોણ ભરતું હોય? માલિક પોતે, બરાબર છે? તો કંપનીનો માલિક કે જે ભરણું ભરે છે, એનું મૃત્યુ થાય પછી સભ્ય કોણ થશે એ પણ દર્શાવવું પડે છે। જ્યારે ભાગીદારી પેઢીમાં તો આ ઉલ્લેખ જ હોય કે આ વ્યક્તિ પછી બીજો જે એનો માલિક છે એ પોતે સભ્યપદ સંભાળશે, પણ એક વ્યક્તિની કંપની છે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ કે એક વ્યક્તિની કંપનીમાં જ્યારે માલિક મૃત્યુ થાય છે, એટલે કે એ એક વ્યક્તિનો માલિક છે, જે એક વ્યક્તિ એ પોતે મૃત્યુ પામે છે એ વ્યક્તિ, તો એ વ્યક્તિ પછી કોણ સભ્ય થશે? આ એકલ વ્યક્તિની કંપનીમાં
દર્શાવવું ફરજિયાત છે. આ પણ તમને MCQમાં યા તો 1-2 વાક્યમાં પૂછાઈ શકશે. એક વાક્યમાં કે એકલ વ્યક્તિની કંપની હોય તો એમાં ભરણું ભરનાર મૃત્યુ પામે તો શું દર્શાવવાનું કે કોણ સભ્ય થશે, આ દર્શાવવું કમ્પલસરી છે. ત્યાર પછી આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. કંપનીના જ્યાં દસ્તાવેજો સામેલ હોય, કંપનીની સાઇટ ઘણી વખત બીજી જગ્યાએ હોય પણ કંપનીની ઓફિસ ક્યાં છે આ દર્શાવવું ખાસ જરૂરી છે. સમજો, કંપનીના આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તેમાં રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં આવશે તે દર્શાવવું જરૂરી છે. આપણે આવેદનપત્રની આગળ ચર્ચા કરી ત્યારે આપણે સ્પષ્ટપણે એમાં ચર્ચા કરી હતી કે રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રહેશે એના ઉપરથી જ કંપનીને ધંધો કરવાની છૂટ મળશે કે નહીં મળે એનો આધાર સ્તંભ છે. ઘણી વખત કંપની કયા રાજ્યની છે એના ઉપરથી એનું અદાલત નક્કી થાય છે, બરાબર. એને કયા કયા નીતિ નિયમો લાગુ પડશે, કયા રાજ્યના બંધન કરતા છે, આ બધું રજિસ્ટર્ડ ઓફિસની કલમ પરથી જ લાગુ પડે છે. કંપનીની સ્થાપનાના 15 દિવસ સુધીમાં કંપનીએ, જો સમજી લ્યો સ્થાપનાનો દિવસ હોય, બરાબર છે, 1 તારીખે સ્થાપના કરી તો ત્યાર પછીના 15 દિવસ સુધીમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ આપવું ફરજિયાત છે. 15 દિવસની અંદર તમારે રજિસ્ટર્ડ ઓફિસ નોંધાવી પડે છે. જે કંપનીનો ઉદ્દેશને મોકલેલ પત્રવ્યવહાર અથવા નોટિસ મેળવે, જો પત્રવ્યવહાર અથવા નોટિસ જે સરકાર તરફથી કંપનીને મળે છે તો સરકાર ક્યાં આ પત્રવ્યવહાર કે નોટિસ આપશે કંપનીને? કંપનીનું એડ્રેસ નથી, સાઇટ પરનું એડ્રેસ જરૂરી નથી, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે, બરાબર છે. કંપનીની જ્યાં રજિસ્ટર્ડ ઓફિસ આવેલી હશે એ એડ્રેસ 15 દિવસની અંદર રજિસ્ટ્રેશન થઈ જવું જોઈએ, જેથી કરી અને પત્રવ્યવહાર અને નોટિસ જ્યાં કંપનીને મોકલવામાં આવે એ એડ્રેસ હોવું જરૂરી છે, જેનાથી પત્રવ્યવહારની નોટિસની સ્વીકૃતિ પણ આપી શકાય, એટલે કે કંપનીએ સ્વીકારેલું છે એવું સરકારને માલુમ થાય. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે પત્રવ્યવહાર પણ કરી શકાય છે. જેમ મેં તમને કીધું, પત્રવ્યવહારને નોટિસ ક્યાં કરવાના છે? કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે. આ ઉપરાંત રજિસ્ટર્ડ ઓફિસના સરનામાને આધારે કંપની, જો સમજો રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું શું દર્શાવે છે કે કંપની કઈ અદાલતની હુકુમત લાગુ પડશે. હુકુમત એટલે કે કંપની કઈ અદાલતના નીતિ નિયમોને આધીન કાર્ય કરવાનું છે. એ ઉપરાંત કઈ અદાલતનું કાર્યક્ષેત્રમાં આવશે. કોઈ પણ કંપનીએ યા તો કંપનીના સભ્યોએ, અધિકારીઓએ ગુનો કરેલો હોય તો એને સજા કઈ અદાલતના કાર્યક્ષેત્ર નીચે મળશે. આ પણ એક રજિસ્ટર્ડ ઓફિસની કલમ પરથી દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આ ઉપરાંત કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષકાર, જો કંપનીના સભ્યો અથવા તો કંપનીના સભ્યો નથી પણ એને કંપનીના શેર ખરીદવાની ધરાવે છે, એને શેર પ્રાપ્ત કરવા છે તો આ શેર એ માહિતી વગર પ્રાપ્ત કરશે નહીં. તો કંપનીની માહિતી એને કેના પરથી મળશે? આવેદનપત્ર પરથી. અને આ આવેદનપત્ર કઈ જગ્યાએ હોય? કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે. સમજો તો કંપનીના સભ્યો અને અન્ય પક્ષકારોને દસ્તાવેજની ચકાસણી અથવા તો વધારાની કોઈ પણ માહિતી મેળવવી હોય, એ પોતે માહિતી મેળવવા માંગતો હોય તો આ માહિતી એને ક્યાંથી મળશે? તો કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનો એ સંપર્ક કરશે, ત્યાંથી એને આ દસ્તાવેજો, વધારાની માહિતી બધું પ્રાપ્ત થશે. ક્લિયર? તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ હોવી જરૂરી છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કંપનીની સ્થાપનાનો દિવસ હોય ત્યારથી લઈ અને 15 દિવસની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવી નાખવાનું છે. ક્લિયર? હવે આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં આપણે આગળની કલમોની ચર્ચા કરીશું. ત્યાં સુધી સમાપ્ત કરીએ છીએ.